બોટાદ વાત્સલ્ય ગ્રુપ દ્વારા નિરાધાર તેમજ વૃદ્ધોને યાત્રા કરાવી। બોટાદ ખાતે વાત્સલ્ય ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી નિરાધાર અને વૃદ્ધો હોય તેવા લોકોને નિઃશુલ્ક ટિફિન સેવા કરવામાં આવી રહી છે। તેમજ બપોરનું ભોજન તેમજ સવારના દૂધ તેમજ નાસ્તો પણ પહોંચાડવામાં આવી રહ્યો છે અને આવા નિરાધાર અને વૃદ્ધ લોકોની સેવા વાત્સલ્ય ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે વાત્સલ્ય ગ્રુપ દ્વારા ટિફિન સેવા લેનાર લાભાર્થીઓનું યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ નિરાધાર અને વૃદ્ધ લોકોને કુંડળ તેમજ સાળંગપુર તેમજ શનિદેવ મંદિર તથા આનંદ રિસોર્ટમાં લઈ જઈ અને આનંદ કરાવ્યો હતો। આ વૃદ્ધ અને નિરાધાર લોકોને યાત્રા કરાવતા તેઓ ખૂબ જ ખુશ અને આનંદિત થયેલ હતા। આ નિરાધાર અને વૃદ્ધોએ વાત્સલ્ય ગ્રુપ ચલાવતા તમામ આયોજકોને ખૂબ જ આનંદિત થઈ આશીર્વાદ પાઠવેલા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। દાદા, આપનું નામ શું? મહેશભાઈ। આજે વાત્સલ્ય ગ્રુપ દ્વારા આપણને અહીંયા અત્યારે આનંદ માટે લઈ આવ્યા, શું હકીકત છે? બહુ મજા આવી, બહુ આનંદ થયો અમને। અહીંયા અત્યારે અમને કુંડળ લાયા છે તો કુંડળમાં બહુ આનંદ થયો। અમે જયમાં સત્સંગ કર્યો અને બહુ આનંદ મળ્યો। બધે દર્શન કર્યા, હનુમાનજી મહારાજના, સ્વામિનારાયણ ભગવાનના બહુ સારા એવા દર્શન કર્યા અને અત્યારે સત્સંગમાં અમે બહુ મજા આવી અને બહુ આનંદ કર્યો। આ વાત્સલ્ય ગ્રુપ જે રહ્યું તમારી કેવા પ્રકારની સેવા કરે છે? અમારે આ વાત્સલ્ય ગ્રુપ છે તે અમારી એટલી ખૂબ ખૂબ સેવા આપે છે કે અમારા પોતાના કુટુંબ હોય કે પાડોશી હોય કે સભ્યો હોય તો આવી સેવા નથી કરતા, એવી અત્યારે અમારી સેવા કરે છે। એક ટાઈમ ટિફિન આપે છે, સવારમાં શેર દૂધ, સાંજે ખીચડી બનાવીને આપે છે અને 8 દિવસનો નાસ્તો અમને આપી જાય છે દર રવિવારે। તો આવી સેવા અમારી કોઈ કરતું નથી। એવી પોલીસ ટીમ તથા આ ગ્રુપ આખું અમારી બહુ ખૂબ ખૂબ સેવા કરે છે, અમારી ખૂબ ખૂબ ધ્યાન રાખે છે અને 8 દિવસે આ પોલીસ ગ્રુપ અમને પૂછવા આવે છે કે તમને કોઈ હેરાન કરતું નથી ને? તો અમે જે હોય તે કોઈ હેરાન કરતું નથી, પણ આવી અમારી સેવા કરે છે અને અમારે ખૂબ 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 આનંદ કરાવે છે અને બધે પ્રવાસમાં અમને લઈ જાય છે, આવો આનંદ કરાવે છે। વાત્સલ્ય ગ્રુપના સભ્યો જે રહ્યા એના માટે તમે શું કહેશો, કેવા આશીર્વાદ આપશો? અમે આશીર્વાદ એવા આપશું કે સાત ભાવ સુધી કે રામચંદ્રજી ભગવાન, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, તો એવા આશીર્વાદ આપીએ છીએ અમારા અંતરથી કે એમનું ખૂબ ખૂબ સારું કરે, ભગવાન ખૂબ ખૂબ આપે, હાથ પેઢી સુધી ખૂટે નહીં એટલું ભગવાન આપે, એવા અમારા આશીર્વાદ છે। તમારું નામ શું? સવિતાબેન। ક્યાં રહો છો બેન? યફલીમાં। અચ્છા, આ વાત્સલ્ય ગ્રુપ વાળા જે ટિફિન સેવા આપે છે, શું કહેશો એના વિશે? ટિફિન અમારે ટેમ પગી જાય છે અને અમારે ટિફિન સારું સરસ આવે છે અને 12 વાગે આવી જાય છે અને અમે યફલીમાં રહેવી છીએ। સવારે 8 વાગે દૂધ આવી જાય, બપોર 12 વાગે ટિફિન આવી જાય, સાંજની ખીચડી આવી જાય અને અમારે દીકરા દીકરીઓ નથી તો અમારી બહુ સંભાળ રહેશે। આ તમને જે ટિફિન પહોંચાડે એનો કોઈ ચાર્જ વસૂલ લે તમારી પાસે? હા, બહુ પૈસા લેશે તમારી પાસે? ના, પૈસા રૂપિયો નથી લેતા, તમને નિઃશુલ્ક આપે છે? ના, રૂપિયો નથી લેતા અને અમારી બહુ સેવા કરે છે અને તારે અમને ફરવા લાવ્યા છે અહીં કણે। તમને આજે બહાર લેવા છે તો તમને કેમ રહ્યું? અમને બહુ મજા આવી છે અને એમનો કોઈ દી આમ આભાર અમે એટલો દેવી છીએ, આશીર્વાદ કોઈ દી ખૂટશે નહીં। આમ આ ટીમ જે કામ કરી રહી છે એના કેવા આશીર્વાદ આપશો? એમને આશીર્વાદ આપી છે, કોઈ દી આશીર્વાદ ખૂટશે નહીં એમને આશીર્વાદ અમારા, એવા આશીર્વાદ દેવી છે અમે। અમારા દીકરા દીકરીઓ કાંઈ છે નહીં, અમને કોણ લાવે? તો અમે તમને દીકરા માંગીએ છીએ કે તમે અમારા દીકરા છો એમ। જય શ્રી કૃષ્ણ। મારું નામ શેઠ ગોપાલ બિપિનભાઈ છે। અમે વાત્સલ્ય નિરાધાર ફ્રી ટિફિન સેવા ગ્રુપના સભ્યો છીએ। અમારું ગ્રુપ નિરાધાર વૃદ્ધ લોકોને ઘર સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય કરે છે। આજે અમે બધા વડીલોને જાત્રા પ્રવાસ માટે કુંડળ લઈને આવ્યા છીએ। બધાના મુખ ઉપર ખુશી ની લાગણી અનુભવીએ છીએ અત્યારે। આજે અહીંયા કુંડળ પછી અમે સાળંગપુર લઈ જવાના છીએ બધાને, ત્યાં બધા પ્રસાદી લેવાના છીએ અને પછી અમે એક રિસોર્ટ છે આનંદ રિસોર્ટ, ત્યાં બધા લઈ જવાના છે બધાને દેખાડવા માટે અને બધાને પછી અમે ત્યાંથી બોટાદ છૂટા। ખાસ કરીને આજે વૃદ્ધ લોકોને જે તમે એક્સપ્લોર ટ્રીપ કરાવી છે, ઉદ્દેશ શું?
ઉદ્દેશ બધાના મોઢા ઉપર ખુશીની લાગણી આવે એ માટે અમે આ ટ્રીપ પ્રવાસનું આયોજન કરેલ છે. આપ જે ટિફિન સહાયતા કરો છો એના કોઈ ચાર્જ કે વસૂલ લેવામાં આવે છે? અમે ટિફિન સેવા તદ્દન નિઃશુલ્ક ચાર્જ કોઈ લેતા નથી. એમના ઘર સુધી એમને ટિફિન પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ. સવારે દૂધ પહોંચાડીએ છીએ, ચા ખાંડ આપીએ છીએ મહિને, અને સવારનો નાસ્તો આપીએ છીએ. બપોરે દાળ ભાત શાક રોટલી આપીએ છીએ અને સાંજે ખીચડી આપીએ છીએ સાથે. કેટલા સમયથી આ તમારી સેવા આ ચાલુ છે? લગભગ પોણા 2 વર્ષથી આ સેવા ચાલુ છે બોટાદની.